જીટોડિયા ગામને આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ નહીં કરવા બાબતને લઈને ગ્રામજનો અને સરપંચ સહિતના હોદ્દેદારો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. સમાચાર વિગતે જોઈએ. આજરોજ 23 ડિસેમ્બર બપોરે 12 કલાકની આસપાસ આણંદ પાસે આવેલા જીટોડિયા ગામને આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ નહીં કરવાના વિરોધમાં જીટોડિયા ગ્રામ પંચાયતના સરપંચ, ડેપ્યુટી સરપંચ, સભ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો દ્વારા આણંદ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી. જીટોડિયાને અગાઉ પણ ગ્રામ પંચાયતનો દરજ્જો રાખી ચાલુ રાખવામાં આવે તેવી બાબતને લઈને રજૂઆત કરવામાં આવી હતી. અગાઉ પણ જીટોડિયા ગ્રામ પંચાયત દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો તેમજ તેનો વિરોધનો ઠરાવ પણ પાસ કરવામાં આવ્યો હતો તેમ જણાવ્યું હતું. આવેદનપત્રમાં ગ્રામજનો સહિત ચૂંટાયેલી પાંખના સભ્યો હાજર રહી આવેદનપત્ર આપી જીટોડિયા ગામને આણંદના મહાનગરપાલિકામાં સમાવેશ નહીં કરવા આ બાબતને લઈને રજૂઆત કરવામાં આવી હતી. આજ રોજ આવેદનપત્ર જીટોડિયા ગ્રામ પંચાયત, જીટોડિયા ગામ વતી અમે ગામજનો વતી અને જીટોડિયા ગામના પદાધિકારીઓ જે ચૂંટાયેલા એક જીટોડિયા ગામનો મહાનગરપાલિકામાં જે સમાવેશ કરવા જઈ રહ્યા છે એ સમાવેશ ગામડું ભાગી અને ગામડાનો ભારતનો જે આજમાં ગામડામાં છે એનું નિકંદન કાઢી વિકાસની આગળ દોટની અંદર જીટોડિયાની પ્રકૃતિ પછી જૈવિક સંપત્તિ જે જીવો છે એનો વિનાશ કરી, લાગણીઓ અને સંસ્કૃતિનો વિનાશ કરી આ કેવો વિકાસ કરવો એમાં જોડા અને અગાઉથી જ જીટોડિયાનો વિકાસ શહેર જેવો થયેલો જ છે અને જે મહાનગરપાલિકા કરવા જઈ રહી છે મહાનગરપાલિકાની અંદર જે મહાનગરપાલિકા લાયક જે વિકાસ કરવો જોઈએ એવા કોઈ વિકાસ થયેલા જ નથી. પોતાનો જ વિકાસ બાકી છે અને આને આવરી લઈ અને ગામડું ભાગી અને ગામડાના આત્માનું નિકંદન અને ગામની સંસ્કૃતિ અને ગામડાના લોકો, ગામડાના ખેડૂતો અને ગામડાની જે અસ્કામતો છે એની ઉપર તરાપ મારીને વિકાસ કરવાને વિકાસનું બહાનું જે કાઢે છે એમાં અમે ગ્રામ પંચાયત જીટોડિયાનો સમગ્ર ગ્રામજનો વતી અમારો વિરોધ છે તે બદલ આવેદનપત્ર આવ્યા છીએ.